વડોદરામાં ગંદકીના સામ્રાજ્યથી પરેશાન રહીશું। ગોરવા પંચવટી કેનાલ પાસે ગંદકીથી લોકો પરેશાન। સ્થાનિકોએ ઢોલ નગારા વગાડીને વિરોધ કર્યો। કેનાલ પાસેની 8 સોસાયટીના લોકોને પરેશાની થતા વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોના ઘરમાં સાપ સહિત જીવજંતુઓ ઘૂસી જતા હોવાનો દાવો। ગંદકીના કારણે રોગચાળાનો પણ સ્થાનિકોમાં ભય છે। વારંવાર રજૂઆત બાદ પણ તંત્રએ નિકાલ ન કરતા રોષ। વહેલી તકે ગંદકી સાફ કરવા સ્થાનિકોએ માંગ કરી છે। તમે આ પાછળ અમે જોઈ શકો છો કે આ કેનાલ જે છે જેના કારણે એટલી ગંદકી ઉદ્ભવે છે છેલ્લા 30 વર્ષથી। અહીંયા મચ્છરોનો ઉપદ્રવ એટલો છે, અહીંયા એટલા મોટા મોટા ઉંદર નીકળે છે। ચોમાસામાં તમે જુઓ તો સાપ અમારા ઘરની અંદરથી નીકળે છે, એટલા બધા સાપ, એ પણ નાના મોટા નહીં, કોબરા જેવી પ્રજાતિને જે ઝેરી છે એટલા પ્રજાતિ। અહીંયાથી આટલું બધું ન્યુસન્સ અહીંયા થઈ રહ્યું છે અને છેલ્લા 30 વર્ષથી અમે આના માટે લડી રહ્યા છીએ। આ વિસ્તારમાં હું 1993થી અમારી સોસાયટી જગન્નાથપુરમ અમે રહીએ છીએ ને અહીંયા તકરીબન 12 થી 15 સોસાયટી છે। વર્ષોથી અમે કાર્ય કરતા છે, ભાજપને બહુ એ કરેલું છે, બધું એમને કહેવામાં આવેલું। અહીંયા અમારી જે નર્મદા કાચ ઉપરથી પાણી આવે છે નીચે જમા થયેલું છે, અમને બાર કહેવામાં આવે છે કે તમને બ્લોક નાખીને આપીશું, કશું થતું નથી। અને અહીંયા ઉંદેડા સાપ એ કેટલા કૂતરાનો બી એટલો ત્રાસ છે। એટલે ઇલેક્શન વોર્ડ નંબર 8 અહીંના કોર્પોરેટર જ અહીંના ધારાસભ્ય શ્રી પણ છે, પણ તેમ છતાં પણ આ વિસ્તારની અંદર આજે 30 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ અહીંયા ગંદા પાણીની નહેર છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય, અહીંયા ઝેરી જીવજંતુઓ થાય। અહીંના સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રીને કોર્પોરેટરને વિનંતી કરી છે કે ભાઈ આ વિસ્તારનું પરમેનન્ટ નિકાલ થાય, પણ છેલ્લા 30 વર્ષથી આ લોકો અહીંયા રહે છે, એક પણ પ્રકારનો નિકાલ નથી થયો।